बार दिन आए जन्मदिवस की खूब खूब शुभकामनाओं या तिरुपति दादा पण आपसे અને હું શબ્દો આપી અને મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય नारद जी बोलायला नारद जी आ दिव्य मंत्र आप्यो तो એને અને કીધું બસ આ જ મંત્રનો આશ્રય ઘર સ્થિર તારા પતિ થશે આપણી આ શ્રી રામચરિત શ્રી પુરાણ કથા હરિહર કથા સુંદર વિરાની કથા ચાલી રહી છે અને આ કથાની અંદર અનેક પ્રકારના વિશેષ ઉપસ્થિતો થાય આપણું બધાનું સૌભાગ્ય છે કથાનો દોર આગળ વધે અને ત્યારે માં ભગવતીએ સ્તુતિ કરી છે સ્તુતિથી સ્થળીની અંદર ગઈ અને ખાલી બિલ્વ અને ભજન કરતા કરતા કેટલાક સમય સુધી ભગવતી પાર્વતી શિવનું આરાધન કરે છે શિવ જોયું છે કે પાર્વતીજી છે સપ્ત ઋષિઓ આશીર્વાદ આપીને ગયા છે અને ઘણો બધો સમય વહી ગયો અને ભગવાન સાક્ષાત શિવને આગળ પ્રગટ થઈ ગયા છે શિવે કહ્યું છે
કે આ જીવનું હું પાણી ગ્રહણ કરીશ. શિવે કહ્યું છે તમે જાનને રજા પધારશો છે. મેનકાને વાત કરે છે. મેનકા અને હિમાલય છે એ આ ભગવાને નટલી લીલા કરી અને એનાથી અસ્વીકૃતિ હોવાના કારણે મેનકાથી કોણ છે અનેક પ્રકારના પુણ્ય કર્મ કર્યા છે. પાર્વતીજીની આગળ પણ એક બ્રાહ્મણ આવે છે અને કહે છે કે હું ઉત્તમ અને વિદ્વાન વૈષ્ણવ બ્રાહ્મણ છું. હું વ્યવસાય આશ્રય લે ભૂતળ પર ભ્રમું છું, પણ મનની જેની ગતિ હોય છે ને એ પ્રમાણે હું અનેક લોકોને જ્ઞાન આપું છું. તમારા જેવું સુંદર આ કોઈ છે નહીં. સુંદર ચરિત્ર છે, સુંદર રૂપાસ કરીને આની અંદર તમારા લગ્ન થશે. એમને એટલું જ કીધું છે કે તમે મહાદેવ માટે અવિવેક રૂપી વાણી વાપરો છો. મહાદેવ એની માત્ર વિભૂતિ એવી છે કે દેવતાઓ પણ એને પામી નથી શકતા. આટલી બધી મહાદેવની વિભૂતિઓ છે એ ભાવી અને હિમાલયને સાંત્વના આપે છે. સપ્ત ઋષિઓ અરુંધતીઓ આવે છે. સંગે ભગવાન શિવજી પરણે છે આવ્યા. મુગે કરે છે સન્માન શિવજી પરણે છે. કરે ગાન શિવજી પરણે છે. રુદ્રમાળાના ઘરેણા સો રુદ્રમાળાના ઘરેણા સો ગાન
નાગલોક બધાય વધાર્યા અને હિમાલય અને મેનકા બહુ ભયભીત થઈ ગયા ભૂતોને જોઈને બધાય એટલા બધા થઈ ગયા અને વેણાએ તરત ગોપગૃહમાં પ્રવેશ કરીને કીધું આની સાથે લગ્ન ન કરાવાય, આનું રૂપ જ અમંગલ છે. બધાય ડઘાઈ ગયા છે, ગભરાઈ ગયા છે. દેવગુરુ બૃહસ્પતિ ને ગરગરા સાક્ષાત ઇન્દ્ર, ઇન્દ્રાણી, સૂર્ય, છાયા, ચંદ્ર, રોહિણી આ બધા જ સ્વરૂપવાન હતા અને ભગવાનનું રૂપ એવું અમંગલ હતું. પુષ્ટિકાર કહેલો છે પણ ગર્ગાચાર્યની કહેવતના કારણે, ગર્ગાચાર્યના કળકથનના કારણે, સમજૂતીના કારણે અંતે ભગવાન શિવ અને પાર્વતીનો સુંદર મજાનો વિવાહ થયો છે. આવો ઉત્સવને અહીંયા જ રોકતા પહેલા શિવ અને પાર્વતી જે બન્યા છે આમ પણ કરીએ. માત્ર ઉત્સવ ઉજવવાનો છે ભાવ દ્વારા. શિવ પાર્વતીના રુદ્રગણો જે કૈલાસથી વધાર્યા હતા, ડમરૂનો નાદ કરતા કરતા શૃંગી ભૃંગી આદિ ગણો રુદ્રધારેલા નંદિકેશ્વર અને ભગવાનના ગાડી સુંદર મજાની વિધિ સંપન્ન કરાવી છે. વેદના મંત્રો દ્વારા સ્વસ્તિ વાચન કરાયું છે. ગણેશ સ્થાપન એ ભગવાન મહાદેવને સમર્પિત કર્યું છે અને એ ભાવથી પ્રદક્ષિણામ કર્યાતઃ. બધા લોકો આરતી આપજો. રામ રામ રામ
હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 राम कृष्ण हरे राम कृष्ण हरे राम कृष्ण हरे राम कृष्ण हरे सत्य प्रेम करुणा सत्य प्रेम करुणा सत्य प्रेम करुणा सत्य प्रेम करुणा सत्यं शिवं सुन्दरं सत्यं शिवं सत्य शिव है शिव ही सुंदर है सत्यं शिवं सुन्दरं शिवं सुन्दरं हे महादेव